હાલ ટોક ઓફ ધ ટાઉન બનેલો કેસ મુશીર કુરેશીનો કેસ. ઘણા નવા વળાંકો આવે છે. પોલીસની જે શંકાના દાયરામાં છે, ફરિયાદી શંકાના દાયરામાં છે, ત્યારે મુશીર કુરેશીની ધરપકડ અને તેના બાદ જામીન. તેમના વકીલ છે નિશાર વૈદ. નિશાર વૈદ સાથે વાત કરીશું. સર, પહેલાં તો ટૂંકમાં એ બતાવો કે સમગ્ર ફરિયાદ શું છે અને કઈ રીતની કાયદાકીય લડાઈ. ડૉક્ટર સાહેબ શ્રીએ એક ફરિયાદ એવી આપી છે કે ભાઈ મુશીર કુરેશીને હું છેલ્લા ઘણા વર્ષોથી ઓળખું છું અને મુશીર કુરેશી છેલ્લા 10 વર્ષથી મારી પાસે ખંડણી માંગે છે અને જો ખંડણી ના આપું તો એના અવેજમાં એમનો બંગલો, ડૉક્ટર સાહેબનો બંગલો 50 લાખમાં મને વેચી દે, એ રીતેની ફરિયાદ એક વેજલપુર પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવી છે. અને નોંધાયા બાદ વેજલપુર પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લેતા મુશીરભાઈ અને ફિરોજ કાકા એમ 2 આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કર્યા. નામદાર કોર્ટમાં રજૂ કર્યા બાદ તેઓની જામીન અરજી મૂકતા નામદાર કોર્ટે 1 દિવસ માટે સુનાવણી માટે રાખી આઈઓને તક આપી પોતાની રજૂઆત કરવા. ત્યારબાદ તેઓને જામીન પર બીજા દિવસે મુક્ત કરવામાં આવેલા. આ જ કેસમાં આગળ તપાસ કરતાં વધુ સંલગ્નતા જોતા વેજલપુર પોલીસે બીજા 2 આરોપી ફિરદોસ મુલ્લા, જે મુશીરભાઈનો ભાઈ છે, અને બીજા છે રાજુભાઈ, જે પણ મુશીરભાઈના ભાઈ છે, બંનેને અરેસ્ટ કર્યા. અને એમને અરેસ્ટ કર્યા બાદ નામદાર કોર્ટ સમક્ષ એક રિમાન્ડ અરજી મૂકવામાં આવી. એ રિમાન્ડ અરજીના ગ્રાઉન્ડ એવા હતા કે ભાઈ આ જે મુશીરભાઈ જે ખંડણી માંગી એ 1.5 મહિના પહેલાંનો બનાવ છે. અને 1.5 મહિના પહેલાં ડૉક્ટર સાહેબ શ્રીનું એવું કહેવું છે કે રાત્રે 2 વાગે રાજુ અને ફિરદોસભાઈ અને ફિરોજ કાકા મારા ઘેર આવ્યા હતા અને મને બેસાડીને લઈ ગયા રાત્રે મુશીરભાઈના ઘેર, કે એમની તબિયત ખરાબ છે એવું કહીને. ત્યારબાદ તેઓએ ઘરે લઈ ગયા પછી મને ધમકી આપી કે મારી કોઈ તબિયત ખરાબ નથી અને તું મને તારો બંગલો વેચી આપ અથવા તું 50 લાખ રૂપિયા ખંડણી આપ. આવી રાત્રે 2 વાગે ધમકી આપ્યાનો આક્ષેપ કરતી ફરિયાદ એમણે કરી. જે બનાવના અનુસંધાને મેં કીધું એ રીતે અરેસ્ટ થયા. પણ હકીકતમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિને આપણા કોન્સ્ટિટ્યુશન, બંધારણીય હક્કો આપવામાં આવ્યા છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે કાયદાનું ઉલ્લંઘન થાય તો એ ફરિયાદ નોંધાવી શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ જે ભારતીય બંધારણમાં જે કાનૂન આપે છે એમાં આવરી લેવામાં આવે છે. એટલે જો ડૉક્ટર સાહેબ શ્રી સાથે આવું થયું હોય અને એમણે ફરિયાદ લખાઈ હોય અને ના પણ થયું અને ફરિયાદ લખાવતા હોય તો એ લખાઈ શકે. પોલીસની ડ્યુટીમાં આવે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન આવીને પોતાની ફરિયાદ લખાવતો હોય તો એમણે લખી લેવી જોઈએ. પણ કાયદામાં એવું ક્યાંય જોગવાઈ નથી કે ફરિયાદ નોંધાયા બાદ તાત્કાલિક તમે આરોપીને પકડી જ લેવા, એને કોઈ તક ના આપી. અહીંયા કિસ્સામાં આવું બન્યું છે કે ડૉક્ટર સાહેબ શ્રી એક ફરિયાદ લખાવી કે ભાઈ મારા સાથે આવું થયું, તો પોલીસ ઈચ્છતી તો ભાઈ જે આરોપી છે સામેવાળા છે એ પક્ષને પોતાનો પક્ષ રાખવાનો એક મોકો આપતી. પણ અહીંયા એકદમ અચાનક સીધી ધરપકડ કરવામાં આવી. ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી. એટલે સાહેબ એક પ્રતિષ્ઠિત જે બિલ્ડર છે એની શાખને ખૂબ મોટું નુકસાન થયું છે. અને કાયદો એવું કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ નોંધાવે તો જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એણે પોતાની ડ્યુટી નિભાવવી જોઈએ અને એનું સારી રીતે ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ. અને જે બીજો પક્ષ છે, ફરિયાદી સિવાય જે તોમતદારો છે, એ લોકોને એક તક આપવી જોઈએ, એમના સ્ટેટમેન્ટ લેવા જોઈએ અને પછી સત્યતા જણાય અથવા એવું જણાય કે ભાઈ જે ફરિયાદ આપવામાં આવી છે સાચી છે, એના સાથેના કોઈ પુરાવા મળી આવે છે, કોઈ એવા સંજોગો ઉપસ્થિત થયા હતા, કોરોબરેટિવ એવિડન્સ જો મળી આવ્યા હોય તો એ બધું ધ્યાને લીધા બાદ અરેસ્ટ કરવા જોઈએ. અહીંયા પોલીસે એવું કંઈ પણ કર્યા વગર ડૉક્ટર સાહેબશ્રીએ જે ફરિયાદ આપી છે એને સાચી માની અને આરોપી નહીં, સીધા ગુનેગાર ગણી અને સાહેબ ત્વરિત એક્શન અને ખોટી રીતે એમની ધરપકડ કરવામાં આવી છે. બીજો એક સવાલ એ બી ઊભો થાય છે કે જે ડૉક્ટરે ફરિયાદ કરી છે, પોલીસે એવા કોઈ પુરાવા લીધા છે, સીસીટીવી હોય, ફોન કોલ્સ ડિટેલ હોય કે તમે કોર્ટમાં રજૂ કરે કે તમારા પાસે હોય કે મુશીર એ વખતે ઘરે હાજર હતા કે વોટ એવર જે જગ્યાએ હતા? જ્યારે ફરિયાદ નોંધવા પામી આમાં એલિગેશન એવા છે કે 1.5 મહિના પહેલાં, એટલે કે જ્યારે અરેસ્ટ થયા અને 1.5 મહિના પહેલાંનો બનાવ બતાવી ફરિયાદ આપવામાં આવી. અમને પોલીસે કોઈ પણ તક ના આપી. અમને એનો કોઈ જ રંજોગમ નથી. ચલો કોઈ વાંધો નહીં, અમે કોર્ટમાં આ વસ્તુની રજૂઆત કરી. અમે જામીન પર છૂટીને આવ્યા બાદ અમને ખબર પડી કે ભાઈ આવી ફરિયાદ ડૉક્ટરશ્રીએ કરી છે. અમે સામે ચાલીને એક આવેદનપત્ર, અમારું એક રિપ્રેઝન્ટેશન સરસ અમે વેજલપુર પીઆઈ, અમે ઝોનના અમારા ડીસીપી સાહેબશ્રી છે, તેમજ અમદાવાદ શહેરના કમિશનર સાહેબશ્રીને આપવામાં આવી છે. અને અમે સામે ચાલીને એજન્સીને કે જે તપાસ કરનાર એજન્સી છે એને ઇન્વાઇટ કરીએ છીએ કે ભાઈ જે ડૉક્ટર સાહેબશ્રી એવું કહે છે કે રાત્રે 2 વાગે મને મારા ઘેરથી મુશીરભાઈના ઘેર જે લોકો લેવાતો એ સીસીટીવી ચેક કરે. ડૉક્ટર સાહેબશ્રી અવારનવાર પોતાના ટીવી ઇન્ટરવ્યૂમાં તેમજ પોલીસ સમક્ષ એવું વારંવાર કીધું છે કે મારા પાસે 6 મહિના પહેલાંના બી વિડીયો રેકોર્ડિંગ છે કે જે મેં સંભાળી રાખે. તો આ બનાવ 1.5 મહિના પહેલાં બન્યો છે તો એમના સીસીટીવી કેમ રજૂ નહીં કરતા?
ચલો કોઈ વાંધો નહીં, પોલીસને અમે સામેથી કહીએ છીએ કે મુસીરભાઈની સોસાયટી છે, આખી સોસાયટીમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, આખી સોસાયટી સર્વેલન્સમાં છે. તો પોલીસને અમે સામે ચાલીને કીધું કે ભાઈ ડૉક્ટર સાહેબ શ્રી ખોટું બોલે છે, આવો કોઈ જ બનાવ બન્યો નથી, અમારા સીસીટીવી તમે આવો, અમારી સોસાયટીનું સ્ટેટમેન્ટ લો, અમારી સોસાયટીના સીસીટીવી ચેક કરો. તેમ છતાં પોલીસ એવી કોઈ તસદી લેતી નથી, જેથી ના છૂટકે અમારે નામદાર કમિશનર સાહેબશ્રીને અમારે એક અરજી આપીને આવેદનપત્ર આપવું પડ્યું કે આખો બનાવ ખોટો છે, આવો કોઈ બનાવ બન્યો નથી, ડૉક્ટર સાહેબશ્રી આવું કોઈ કારણ વગર કરી રહ્યા છે અને કોઈની પાછળનો કોઈનો હાથ છે જેમને બિલકુલ બદનામ કરવા માંગે છે મુસીરભાઈને. જેથી અમે સાહેબ લેખિત એક અરજી આપીને કીધું છે કે ભાઈ અમારા એટલે કે મુસીરભાઈના ઘરના અને સોસાયટીના તમામ સીસીટીવી ચેક કરો, ઇવન ડૉક્ટર સાહેબના ઘરને ત્યાં સીસીટીવી લાગેલા છે એ ચેક કરો. ચલો એ બંને ના કરવું હોય તો સાહેબ ડૉક્ટર સાહેબશ્રીના ઘર અને મુસીરભાઈના ઘરની વચ્ચે ઘણો બધા અંતર છે અને એમાં હજારો સીસીટીવી લાગેલા છે કે જે તથ્ય બહાર લાવી શકે છે અને પોલીસને ખૂબ મદદરૂપ થઈ શકે છે કે હકીકતમાં આવો કોઈ બનાવ બન્યો હતો કે નહીં. તેમ છતાં પોલીસ આજ દિન સુધી તો એમણે આવા કોઈ સીસીટીવી લેતા નથી. અમે સાહેબ અમારી પેન ડ્રાઈવ અને અમારું ડીવીઆર આપવા તૈયાર છીએ, પોલીસને ઇન્વેસ્ટિગેશનનો પૂરતો સહકાર આપવા તૈયાર છે. તેમ છતાં પોલીસ એ દિશામાં તપાસ કરતી નથી. અહીંયા સાહેબ કાયદામાં એવું પ્રોવિઝન છે કે જ્યારે કોઈ ફરિયાદીને તમે સાંભળો તો એટલો જ અધિકાર આરોપીનો પણ છે. જો આરોપી પોતાના પુરાવા આપવા માંગતો તો પોલીસે કમ્પલસરી લેવા જ પડે. અહીંયા સાહેબ પોલીસ અમને એવું લાગે છે અમારા સાથે ક્યાંક પાર્સાલિટી કરે છે, એટલે અમારે ઉચ્ચ અધિકારી શ્રી કમિશનર સાહેબ શ્રીને આ કહેવું પડ્યું છે અને અમે આવેદનપત્ર પણ આપ્યું છે કે ભાઈ તમે અમારા જે પુરાવા છે એ લો, કેમ કે આ તદ્દન ખોટો અને ઊભો કરેલો બનાવ છે. એટલા માટે અમે વારંવાર સાઉટિંગ કરીએ છીએ કે ભાઈ તમે પુરાવા લો, તમે આજુબાજુ જે ડૉક્ટર સાહેબની ક્લિનિક છે ત્યાંના કોઈ સીસીટીવી લો. અમારા રાત્રે અમારા ઘર પાસે આવો તો ઘણી બધી દુકાનો છે અમારા બંગલાની આગળ, 50, 100, 200 ત્યાંના સીસીટીવી ચેક કરો તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. હકીકતમાં ડૉક્ટર સાહેબ શ્રીને આવી રીતે ક્યાંય લાવવામાં આવ્યા નથી, આવું કોઈ જ બનાવ બન્યો નથી, આખો બનાવ ખોટો ઊભો કરવામાં આવ્યો છે. પોલીસ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવે છે. અને બીજી વસ્તુ, મુશેર કુરેશીની ધરપકડ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી, રિમાન્ડના માંગે એ વિવાદ બી સામે આવે અને અન્ય આરોપી બીજા પછી ધરપકડ થઈ તેમાં રિમાન્ડ માંગવામાં આવ્યા, તો એ શું વિવાદ છે? પોલીસ શંકાના દાયરામાં છે કે નહીં ખબર નથી, પણ જેવું મેં આપને અગાઉ બી કીધું કે ભાઈ દરેક ફરિયાદીના અધિકાર છે કે પોતાની ફરિયાદ નોંધાઈ શકે. હા, એના પર બી હું આવું છું. એટલે દરેક વ્યક્તિને પોતાનો અધિકાર છે, જેવો ફરિયાદી છે ને એટલો આરોપીને છે. બીજું કે પોલીસ હજી પણ જે એની સારી રીતે તપાસ કરી શકે છે, જો જે રીતે અમે પુરાવા આપવા માંગીએ છીએ અમારા પુરાવા લે તો ભવિષ્યમાં આગળ જઈને આખો કેસ ખોટો પુરવાર થાય એવી શક્યતા છે. અને કાયદામાં એવી પણ જોગવાઈ છે કે એફઆઈઆર લીધા પછી ધરપકડ કર્યા પછી પણ પોલીસ ઈચ્છે તો 169 CRPC એવું કહે છે કે જ્યારે કોઈ આરોપી સામે કોઈ પુરાવા ના મળી આવતો તમે એને સમરી ફાઇલ કરી શકો. અને જો ફરિયાદીએ કાયદાનો ખોટો સહારો લીધો હોય અને ખોટા પુરાવા પોલીસ સમક્ષ આપ્યા હોય તો ફરિયાદી સામે આ જ કલમથી ગુનો નોંધી તેઓને પણ અરેસ્ટ કરી શકે છે. તો અમારી નેક્સ્ટ તૈયારી એવી છે કે ભાઈ પોલીસ જે ખોટું છે એને ખોટું સાબિત કરે, ઇન્વેસ્ટિગેશન ઓફિસર ઇન્વેસ્ટિગેટ કરે અને જો ફરિયાદી ખોટા હોય ડૉક્ટર સાહેબ તો એમની સામે ખોટો કરવાની એફઆઈઆર નોંધે. હવે સાહેબ વાત રહી રિમાન્ડની, કે જ્યારે મુસીરભાઈને રજૂ કરવામાં આવ્યા કોર્ટ સમક્ષ તો પોલીસે એના રિમાન્ડ નથી માંગ્યા. રિમાન્ડ માંગવા કે ના માંગવા એ કમ્પલસરી વસ્તુ નથી. જ્યારે પોલીસને કસ્ટડી દરમિયાન આરોપી જો સંપૂર્ણપણે સહકાર આપતો હોય અને જે એમને તપાસના મુદ્દાઓ જો સોર્ટ આઉટ થઈ જતા હોય તો એમાં રિમાન્ડ માંગવાની જરૂર રહેતી નથી. તો એના પર એ કમ્પલસરી વસ્તુ નથી, એટલે આપણે એવું ના કહી શકીએ કે પોલીસે કેમ રિમાન્ડ નહીં માંગ્યા. મે બી કદાચ મુસીરભાઈને કસ્ટડી દરમિયાન જે સાહિત્ય જોઈતું હોય, જે મટીરિયલ મળી ગયું હોય એટલે કદાચ રિમાન્ડ ના માંગ્યા હોય. પણ પોલીસે બીજા કિસ્સામાં કે જે એમના બે ભાઈઓને પાછળથી પકડ્યા તો પોલીસને એવું લાગ્યું કે ક્યાંય તપાસમાં કોઈ લેકવીના રહી જશે તો એમના રિમાન્ડ માંગ્યા છે. એટલે બે તબક્કા અલગ અલગ છે કે જ્યારે એકના રિમાન્ડ માંગ્યા ને એકના કેમ ના માંગ્યા. મતલબ એ શંકાનો કોઈ દાયરો નથી, પોલીસની પોતાની એક અધિકાર છે કે કોઈના રિમાન્ડ માંગવા કે ના માંગવા. અને રિમાન્ડ પોલીસ માંગે કદાચ પણ કોર્ટ આપે કે ના આપે એ પોતાનો ડિસ્ક્રેશનરી પાવર હોય છે. એટલે એવું માની લે કે મુસીરભાઈના રિમાન્ડની જરૂર નહીં હોય ને એમના ભાઈની જરૂર હશે, એટલે કોઈ શંકાનો દાયરો નથી. પણ એક ઇન્વેસ્ટિગેશનની વસ્તુ છે કે રિમાન્ડ માંગવા કે નહીં. મીડિયાના દબાવમાં એને કદાચ, કેમ કે મીડિયામાં એવું હતું કે મુશીર કુરેશીના રિમાન્ડ ના માંગ્યા એટલે પોલીસ પર ક્યાંક ને ક્યાંક શંકા છે અને તેમના ભાઈઓના રિમાન્ડ માંગ્યા, ટૂંકમાં એ જ વાત કરવામાં. હા, એટલે એવું ચર્ચાનો વિષય એવો હતો કે મુસીરભાઈ મોટા બિલ્ડર છે, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તો ક્યાંથી કોઈ પ્રેશર લાયા હશે અથવા મીડિયામાં આવ્યું હશે અથવા પોલીસને કોઈ ભલામણ હશે, પણ એવું કશું જ નહોતું. મુસીરભાઈને જ્યારે ફરિયાદ કરવામાં એટલે તરત જ એમને એરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા અને પોલીસ પાસે ઘણો સમય એમની પૂછપરછ માટે હતો, એટલે સફિશિયન્ટ સમય ઓલરેડી એમને કસ્ટડીમાં મળી ગયો હતો. રિમાન્ડ એક એવી વસ્તુ છે કે જ્યારે પોલીસને ધરપકડ કર્યા બાદ જો સમય ઓછો પડે તો જ એમણે પોલીસ કસ્ટડીના રિમાન્ડ
કોર્ટમાં માંગવાની જરૂર, પણ જો એમને સફિશિયન્ટ લાગે કે હવે આમાં કંઈ વધુ પૂછપરછની જરૂર નથી તો રિમાન્ડ માંગવા એ નેસેસરી વસ્તુ નથી. એટલે કદાચ મીડિયામાં જે ચર્ચાનો વિષય બન્યો છે કે ભાઈ મુશીરભાઈના રિમાન્ડ કેમ ના લીધા, તો એ જરૂરી વસ્તુ નથી. એમણે પૂરતો સહકાર આપ્યો એટલે પોલીસ કદાચ રિમાન્ડ ના બી માંગે, પણ પોલીસની ભૂમિકા બીજી બાજુ આપણે જોઈ શકીએ છીએ કે એમણે રિમાન્ડ માંગ્યા બી છે અને કોર્ટે ના મંજૂર કર્યા છે. એટલે બંને બાજુ સરખું જ છે. એટલે એમાં આપણે ઉતર્યા વગર કે ભાઈ પોલીસ પર આપણે હાલ શંકા નહીં કરતા, પણ પોલીસની અપેક્ષા રાખીએ છીએ કે આટલું મોટું પ્રકરણ છે, અમદાવાદમાં ચર્ચાનો વિષય છે, તો પોલીસ એમાં ન્યાય કરે અને પૂરતી સારી રીતે તપાસ કરે, જે દૂધને દૂધ પાણીનું પાણી થાય એવું કરે, તાકે લોકોને પોલીસને એક છબી સીધી જાય કે ભાઈ અમે સાચું અને સારું કામ કરીએ છીએ. બીજું કે જે ફરિયાદી ડૉક્ટર છે તેમના પર બી એવા આક્ષેપો છે કે મુશીર અને તેમના માણસો પર અગાઉ પર અરજીઓ કરી છે, 2 વર્ષ પહેલાંની વાત છે કદાચ, અને સ્થાનિક લોકોનો પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવું છે કે એમની માનસિકતા જ એવી છે કે લોકો પર આક્ષેપો કરવા ફરિયાદીનો. હા, બિલકુલ સાચી વાત છે. અમારા ધ્યાન પર આવ્યું, અમે આ વસ્તુ નામદાર કોર્ટમાં રજૂ કરી છે. ઇવન અમે નામદાર કમિશનર સાહેબશ્રીને પણ એક લેટર લખીને આવેદનપત્ર આપ્યું છે કે 2022માં આ જ ડૉક્ટર સાહેબશ્રી, આ જ મુશીરભાઈ સામે, આ જ રાજુભાઈ ને ફિરોજ કાકા સામે એક અરજી વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરેલી. એમાં પણ આવા જ આક્ષેપો હતા ખંડણીના, જેમાં વેજલપુર પોલીસે તટસ્થ સરસ રીતે તપાસ કરી, બધાના નિવેદનો લઈને પોલીસને એમાં કોઈ તથ્ય જણાયેલ નહીં, તો જે તે વખતે અરજી ફાઇલ કરી એટલે કે બંધ કરી દીધેલી. તેમ છતાં ડૉક્ટર સાહેબ એટલેથી નહીં રોકાઈને ડૉક્ટર સાહેબને એવું લાગ્યું કે આ અરજી કેમ મારી બંધ કરે, તો ડૉક્ટર સાહેબશ્રીએ જે તે વખતે નામદાર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી ત્યાં પણ એક અરજી એમણે આવી જ કરેલી. એ અરજીનો પણ ક્રાઇમ બ્રાન્ચે બહુ નિષ્પક્ષ રીતે તપાસ કરેલી, લોકોના નિવેદન લીધા, સ્થાનિક લોકોના જે કોરોબરેટિવ એવિડન્સ કલેક્ટ કરવાની ટ્રાય કરી, પણ ક્રાઇમ બ્રાન્ચને પણ એવું લાગ્યું કે આ અરજીમાં કોઈ તથ્યતા જણાઈ આવતી નથી. જેથી જે તે વખતે આજથી 6 મહિના કે 8 મહિના પહેલાંની વાત છે, ક્રાઇમ બ્રાન્ચે પણ એ અરજી આવા જ આક્ષેપોવાળી સિમિલર જે તપાસ કર્યા બાદ ફાઇલે કરીને એવું લખીને બંધ કરી છે કે ડૉક્ટર સાહેબશ્રી જે આક્ષેપ કરે છે એમાં કોઈ તથ્ય કે આવો કોઈ બનાવ બનેલાનું જણાતું નથી. આમ 2 વાર તો રેકર્ડ પર છે, પણ અસંખ્ય વાર મૌખિક અથવા ટેલિફોનિક જાણ કરી કાયદાનો દુરુપયોગ કરે છે, ખોટી રીતે કોઈને હેરેસ કરે છે. ડૉક્ટર હોવાનો એક ફાયદો ઉપાડે છે. આપણા સમાજમાં ડૉક્ટર હોવું એક પ્રતિષ્ઠાનો વિષય છે અને લોકો એવું માની જ લે કે ડૉક્ટર સાહેબ બોલતા હશે તો સાચું હશે, પણ હકીકતમાં એવું નથી. ડૉક્ટર સાહેબ શ્રી વારંવાર આવી ફરિયાદો કરવા માટે ટેવાયેલા છે. સ્થાનિક લોકોનો ઘણો રોષ છે, ત્યાં એમના આજુબાજુના લોકો પણ એમનાથી ત્રાહિમામ છે, એવું અમારા ધ્યાન પર આવ્યું. હું 2-3 દિવસથી મીડિયામાં પણ જોઉં છું કે ડૉક્ટર સાહેબશ્રીના સામે ઘણા લોકો આવીને બોલે છે કે ભાઈ ડૉક્ટર સાહેબશ્રી આ રીતે અમારી સામે ખોટી ફરિયાદો કરે છે. એટલે 2 ફરિયાદ તો મારી સામે છે. એના સિવાય પણ એક ડૉક્ટર સાહેબશ્રીએ 5 વર્ષ પહેલાં એક કેસ કરેલો છે, મારા ધ્યાન પર છે, કેમ કે હું એડવોકેટ હતો. એક છોકરો છે એ સરખેજનો, એમના સામે એલિગેશન કરતી FIR કરેલી કે મારા સ્કૂટરની સીટ આમણે ફાડી નાખી છે ને પોલીસે લોકોને એરેસ્ટ પણ કરેલા ને કેસ ચાલીને લોકો નિર્દોષ પણ છૂટ્યા છે. એ આજથી 5 થી 6 વર્ષ પહેલાંનો બનાવ છે. એટલે એ બનાવ પણ મારા ધ્યાન પર છે, કેમ કે આરોપીનો એડવોકેટ હું હતો જે તે ટાઈમે. હું ક્યારેય ડૉક્ટર સાહેબને મળ્યો નથી, પણ જે રીતે અત્યારે મીડિયામાં કે જે રીતે એમની ફરિયાદો આપવામાં આવી છે એના પરથી સ્પષ્ટ એવું જણાવ્યું છે કે ડૉક્ટર સાહેબ ક્યાંક ને ક્યાંક મતલબ માનસિક રીતે એવું વિચારે છે કે લોકો બધા મને હેરાન કરવા માટે જ આવ્યા છે. હકીકતમાં એવું કંઈ છે નહીં. તો મારી પોલીસના આપના માધ્યમથી એવું પણ કહેવું છે કે ઘણી વખતે ડૉક્ટર હોય કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એટલે સાહેબ એ ફરિયાદ આપે એટલે સાચી જ એવું માની ના લેવું જોઈએ. અને બીજા લોકોના પણ એટલા જ રાઇટ છે બંધારણમાં જેટલા ડૉક્ટરોના કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના છે. તો બધાને સાચો ન્યાય મળે એના માટે તમારે કામ કરવું જોઈએ. તો મારું એવું કહેવું છે કે હા, તમારી વાત કીધી એ સાચી જ છે કે ડૉક્ટર સાહેબ શ્રી ટેવાયેલા છે ફરિયાદો કરવા માટે વારંવાર, એટલે એ મીડિયામાં પણ આવ્યું છે અને અત્યારે પણ સ્પષ્ટ થયું છે. બીજી મુશીર કુરેશી સામે જે ગંભીર આરોપ થયા છે, FIR ખંડણીની ફરિયાદ થઈ છે, ડૉક્ટરે સાચી નહીં કે ખોટી છે, કાયદાકીય રીતે આપ કઈ રીતે એને પુરવાર કોર્ટમાં કરશો ને કઈ રીતે કાયદાકીય લડાઈ રહેશે? મુશીરભાઈ છેલ્લા 15 વર્ષ પહેલાં કદાચ એમની સામે કોઈ કેસ છેલ્લો થયો હશે. છેલ્લા 15 વર્ષ એમની સામે કોઈ ફરિયાદ, કોઈ અરજી, કોઈ FIR નોંધાઈ નથી. પ્રતિષ્ઠિત બિલ્ડર છે, અહીંયા મક્તમપુરા વિસ્તારના, સારું એવું નામ ધરાવે છે, સારા એમના જમીનો છે પોતાની. અમારી જે પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે, અમે તૈયારી કરી લીધી છે કે અમે બદનક્ષીનો દાવો કરીશું, બદનક્ષીની ફરિયાદ કરીશું અને જ્યાં કાયદાનો જે સારો લઈને જે લીગલ લડાઈ થતી હશે એ લડવા અમે સક્ષમ છીએ અને લડીશું એવું મને બનાવી લીધું છે. અમે ત્યાં સુધીની લડાઈ નક્કી કરી છે કે આ ડૉક્ટર સાહેબ શ્રી અમારી સામે તદ્દન ખોટી ફરિયાદ ઉપજાવી કાઢેલા આક્ષેપ સાથે કરેલી છે. અમે રેકર્ડ પર લાવી દઈશું કે આ ફરિયાદ ખોટી છે અને આ જ ફરિયાદમાં આ જ પોલીસ ડૉક્ટર સાહેબને અરેસ્ટ કરે એટલા પુરાવા અમે અમારા ચાલુ છે. જો અમને મળી જશે તો અમે આપવા માટે બંધાયેલા છે. અમે કાયદાકીય રીતે જે લડત થવાની છે એ તમામ જાતની અમારી લડાઈ લડવાની અમારી પૂર્વ તૈયારી થઈ ચૂકી છે. ચોક્કસથી આ હતા મુશીર કુરેશીના લોયર
નિશાર વૈદ જેમણે જણાવ્યું કે તેઓ કાયદાકીય લડાઈ લડવા માટે ચોક્કસથી તૈયાર છે અને ઘણા કેસોમાં કાયદાકીય રીતે તેમને બતાવ્યું કે જે ફરિયાદીઓ છે તે આરોપી નીકળે છે. હવે આક્ષેપો પ્રતિક આક્ષેપો શું થાય છે તે તો કોર્ટ નક્કી કરશે. કેમેરામેન રાજેન્દ્ર સાથે જાવેદ સૈયદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.